श्री गणेशाय नमः। राधे राधे। कस्तूरी तिलकम ललाट पटले वक्षस्थले कौस्तुभम नासाग्रे वर मोक्तिकाम करतले वेणु करे कंकणम सर्वांगे हरिचंदनम सुललितम कंठे च मुक्तावली गोपाः स्त्री परिवेष्टितो विजयते गोपाल चूड़ामणि। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વી ટીવીની આ વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ। મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ। મિત્રો, આજે રાધારાણી વિશે વાત કરવી છે, કારણ કે આજે રાધાષ્ટમી છે। ભગવાન કૃષ્ણના સૌથી નજીક કોઈ હોય તો એ રાધારાણી છે। આજે એની વાત આપણે કરીશું આજના આ જ્ઞાન ઋષિ સફરમાં। સાથે સાથે 12 રાશિના જાતકોનો કેવો રહેશે દિવસ। ઘણી વખત દેવું વધી જતું હોય ત્યારે એ દેવું ઉતારવા માટે કયા પ્રકારના દેવા હોય તો એમાં કરજ ઉતારવા માટે શું કરવા જોઈએ, પ્રયત્ન ક્યારે દેવું કરવું જોઈએ, ક્યારે દેવું કાપવું જોઈએ, આ બધી જ વાતોને પણ આપણે જ્યોતિષમાં ભણીશું। સાથે સાથે 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ કરવો, શેનું કરવું જોઈએ દાન, આ બધી જ વાતોનો એક સુંદર મજાનો જ્ઞાનરૂપી રસ્તાળ લઈને આપણી સામે હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા આવ્યો છું। તૈયાર થઈ જાઓ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં। શરૂઆત પંચાંગથી। તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યાબલમ દેવ બલમ તદેવ લક્ષ્મી પતેતે દ્રિયુગમ સ્મરામી। મિત્રો, પંચાંગ આજે જોઈએ તો 11/9/2024 અંગ્રેજી તારીખ છે, વાર છે બુધવાર, ભાદરવા મહિનાના શુક્લ પક્ષની આજે અષ્ટમી છે। આજે રાધાષ્ટમી છે અને ધરોઆઠમ પણ કહેવામાં આવે છે, દુર્ગાષ્ટમી પણ કહેવામાં આવે, અને એમાં જ્યેષ્ઠા નક્ષત્ર, પ્રીતિ નામનો યોગ અને વિષ્ટિ નામનું કરણ, જેને આપણે ભદ્રા તરીકે ઓળખીએ છીએ। સવારમાં 11:34 સુધી આ કરણ ચાલે છે, ત્યારબાદ બવકરણની શરૂઆત થાય છે। અત્યારે જે ચંદ્રમા ચાલી રહ્યો છે વૃશ્ચિક રાશિનો છે, તો જેના અક્ષર ન અને ય છે એવા વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગળમય રહેશે। રાત્રે 9:20 પછી આ વૃશ્ચિક રાશિ પૂરી થાય છે અને ધન રાશિની શરૂઆત થાય છે। તો એ પછી જે જન્મશે રાત્રે 9:20 પછી એની ધન રાશિ આવશે, જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ। તો આ થયું આજનું પંચાંગ। જય ગણેશ। દિન વિશેષની અંદર આજે 3 વસ્તુ જોઈએ મિત્રો। એક તો આપણે ભાદરવા મહિનાના આ શુક્લ પક્ષની અષ્ટમીના દિવસે આને દુર્ગાષ્ટમી કહીએ છીએ આપણે, બીજું આજે ધરો આઠમ છે, અને ત્રીજું આજે રાધાષ્ટમી છે। પ્રભો નંદકુમારો મેં સ્વામીની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશય। ખબર નહીં કેમ પણ કૃષ્ણની પહેલા નામ લેવાતું હોય તો એ રાધાનું છે, અને માટે આપણે રાધે કૃષ્ણ કહીએ છીએ, રાધે શ્યામ કહીએ છીએ। કોઈ પણ ગોવિંદનું સ્મરણ કરતી વખતે રાધાનું સ્મરણ અચૂક કરવું પડે છે, કારણ કે રાધાજીનું સ્મરણ કરવાથી ભગવાન કૃષ્ણ રાજી રહે છે એવું કહેવાય છે। અને એટલા માટે જ રાધાજીને અહર્નિશ તમે અમુક જગ્યાએ તમે જાઓ, વૃંદાવનમાં તમે જાઓ તો સામાન્ય રિક્ષાવાળો પણ એ ખહજો આઘા જજો એમ ના કહે, શું કે રાધે 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 કયા કરે, અને એના કારણે રસ્તાઓ એને મળી જાય। એ ગોપીઓ જયારે ભગવાન કૃષ્ણની પાછળ ઘેલી થયેલી, બહુ સરસ મજાની ભાગવતની અમુક દ્રષ્ટાંતો તો આપણને જોવા મળે કે કૃષ્ણ ભગવાનની પાછળ ગોપીઓ જયારે ઘેલી થઈ અને શરદ ઋતુનો જયારે રાસ રમાયો ત્યારે અનારાધિતા, તો એમ એક જ શબ્દ પ્રયોગ સુખદેવજી મહારાજે કર્યો છે, બાકી રાધાજીનું નામ ભાગવતજીની અંદર ક્યાંય નથી। એમ કહેવાય છે કે સુખદેવજી મહારાજના જે ઈષ્ટ જે છે, ગુરુ છે, એ રાધાજી છે, અને એટલા માટે રાધાજીનું નામ સુખદેવજી લે તો પરીક્ષિત રાજાને 7 દિવસમાં મોક્ષ અપાવવાનો છે। કેવી રીતે અપાવી શકે, કારણ કે સમાધિમાં નીકળી જાય પછી કેવી રીતે કઈ પોતાને જાતને યાદ ન રહે। આવું એક રૂડું નામ એટલે શ્રી રાધાજીનું છે। ભજમન રાધે ગોવિંદ, ગોવિંદના નામ આવે પેલા રાધાનું નામ આપણને અચૂક યાદ દેખાય, અને પ્રેમની જેને કે તપોમય મૂર્તિ એટલે માં ભગવતી રાધા છે। માં ભગવતી પરાંબાનું એક દિવ્ય સ્વરૂપ એટલે માં ભગવતી રાધા છે। વૃષભાનુજા છે, પ્રભુ વૃષભાનુજા કૃતાર્થોહમ 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 સંશય, જેનું દર્શન માત્ર કરવાથી ભગવાન કૃષ્ણની આપણે અનુભૂતિ થાય એવા પરમ પવિત્ર જો નામ હોય તો એ રાધાનું નામ છે। તો આ રાધાજીની ઘણી બધી વાતો આપણે આપણા પૌરાણિક દ્રષ્ટિએ આપણે કદાચ જોઈએ તો આપણને ખબર પડે, સાહિત્યની અંદર દ્રષ્ટિએ ખબર પડે કે જયારે એક વખત એવો બન્યો કે મથુરાની અંદર મા દેવકી જયારે ભગવાનને ભોજન આપતા હતા અને ભગવાન આ ભોજન ઉપર નજર કરીને એમ કહેવાય છે કે ભોજનને જોયા વગર ભોજન ઉપરથી ઉભા થઈ ગયા, થાળી બાજુમાં મૂકી દીધી, બરાબર, અને ઉપર જતા રહ્યા। દેવકીને લાગ્યું કદાચ નાનપણમાં આને કેમ ઉછેરવો જોઈએ, એની કઈ કઈ ટેવ છે, એની કઈ એની પેલી ખબર નથી મેં, કારણ કે નાનપણમાં મેં એને જોયો જ નથી। 11 વર્ષ ને 52 દિવસનો થયો પછી તો કનૈયો એ મથુરામાં આવ્યો છે, તે પછી એને ગોકુળને વૃંદાવન છોડ્યા। તો આનું બાલ્યકાળ કેવી રીતનું રહ્યું મને ખબર નથી, એના ખાવામાં કઈ તકલીફ થઈ હશે, અને એવા સમયે એના સખા કહેતા ઉદ્ધવને મોકલ્યા, પૂછ્યું જાતો ખરો કનૈયો ક્યાં ગયો, કેમ થાળીની ઠેબુ મારીને ઉભો થઈ ગયો, કેમ એને ખાધું નહીં। અને એવા સમય એમ કહેવાય છે કે ઉદ્ધવજી જયારે ગયા છે કૃષ્ણને રોતા જ હોય,
કૃષ્ણને રોતા જોવે છે એટલે સામાન્ય રીતે ઉદ્ધવજી એમ પૂછે છે, કનૈયા તને કેમ રોનાવાય, કેમ તું રોવે છે ભાઈ? તો કે મારી માને કહેજે કે આજ પછી બધી જ વસ્તુ મારી થાળીમાં પીરસે પણ કોઈ દિવસ માખણ ના પીરસે. કારણ કે જ્યારે જ્યારે હું માખણ જોઈશ ને તો મને મારું ગોકુળ યાદ આવશે, જ્યારે જ્યારે હું માખણ જોઈશ મને મારું વૃંદાવન યાદ આવશે, જ્યારે જ્યારે માખણ જોઈશ ત્યારે મારી ગોપીઓ મારી રાધા મને યાદ આવશે. મારી માને કહેજે કે કોઈ દિવસ મારી થાળીમાં માખણ ન પીરસે. વિચાર કરો કેટલો ઉત્કૃષ્ટ પ્રેમ હશે. અને છતાં આ તો જ્ઞાનનું પોટલું ઉદ્ધવ છે ભાઈ, એની પાસે ભક્તિ નથી. તો કનૈયાને સમજાવે છે કે આ બધું એક વખત છોડી દીધું પછી એને ભૂલી જવાનું, આમ ને તેમને જ્ઞાનની ઘણી બધી વાતો કરે છે. અને એવા સમયે બે જ લીટીની અંદર કૃષ્ણ કહે છે કે તું એક કામ કરીશ, શું મારો સંદેશો લઈને ગોપીઓ પાસે જઈશ? અને એવા સમયે જ્ઞાનનું પોટલું લઈ અને ઉદ્ધવ જયારે ગોકુળમાં જાય, એમાં જશોદાને જોવે, નંદ બાબાને જોવે, ગોપીઓને જોવે, ત્યારે એને બધી જ જગ્યાએ કૃષ્ણ દેખાય છે, બધી જ જગ્યાએ કૃષ્ણ દેખાય છે. પણ એક સમય સંધ્યાના સમયે જયારે ઘરની અટારી પરથી જયારે ઉપર ચડે છે ત્યારે ગોખલાની અંદર નાનકડો દીવો છે, દીવાની બાજુમાં વાંસળી પડેલી છે. અને એવા સમયે રાધારાણી સાથેનો જે સંવાદ જે વ્યક્તિ સાંભળે ને તો એના 1000 જન્મના કોટી જન્મ ને પાપ બળી જાય. આવો એક પવિત્ર એની સાથેના જે બંધન જે છે, જે ભગવાન કૃષ્ણને એમ કહેવાય છે કે હોનાની હાકડે મને બાંધી દેશો, પણ જો કદાચ મારી થાળીમાં માખણ પીરસાય તો હું અહીં બાંધ્યો નહીં રહું. આ એ ગોકુળની ગાયો, એ ગોકુળની ગલીઓ, એ ગોકુળની બધું જ કનૈયાને યાદ આવે છે. અને એ રાધારાણીને સંદેશ આપવા માટે ખાસ જયારે પોતે ઉદ્ધવને મોકલે છે ત્યારે જ્ઞાનમય પોટલો લઈ અને જે ઉદ્ધવ ગયો તો જ્ઞાનનો પોટલો છૂટી ગયો અને ભક્તિ લઈ અને ઉદ્ધવ પાછા ફરે. બહુ સુંદર ભાગવત પીબત ભાગવતમ રસમાલયા મુહરાહ રસિકા ભૂવિ ભાવુકા. ભાગવતજીનો એક એક જેવો દસમ સ્કંદનો પૂર્વાર્ધ, દસમ સ્કંદનો ઉત્તરાર્ધ તમે જયારે જુઓ ને ત્યારે ભગવાન કૃષ્ણના ચરિત્રમાં જો કદાચ તમને રાધા ન દેખાય તો ક્યાંક આપણી આ જોવાની દ્રષ્ટિમાં ક્યાંક ભેદ હશે. બાકી એક એક શ્લોકની અંદર અહીંયા વણાયેલો છે ભગવાન કૃષ્ણની સાથે રાધાજી. ઘણી બધી રાધાજીની વાતો કરી શકાય મિત્રો, પણ આપણે તો જ્યોતિષના ક્ષેત્રની અંદર બેઠા છીએ. આપણે સામાન્ય રીતે હૃદય ભીનું થઈ જાય એવું પવિત્ર આજનો દિવસ છે, આજે રાધાષ્ટમી છે. અને તમે વૃંદાવનમાં જાઓ, એક એક જણ જેને કહેવાય ને ગાંડો થાય આજને છે, એક એક વ્યક્તિ ગાંડો થઈ જાય. એ બધાની જેમ કે બપોરે 12 વાગે અને બધાની જેમ થાળી ઉપર જાય એમ આજના દિવસે સવારે પરોડિયાથી માંડી અને રાત્રિ સુધી બધા જ લોકો એ રાધારાણીને જોવા માટે, એ ભગવાન કૃષ્ણને જોવા માટે, એ બાલ સખાને જોવા માટે એના મંદિર તરફ જતા હોય. આવું એક પવિત્ર આપણને વાતાવરણ ઘણી જ્યાં જ્યાં ભગવાન જ્યાં વસેલા છે આ દરેક જગ્યાએ ત્યાં ઉત્સવ થશે મિત્રો. અને કદાચ ઉત્સવમાં સહભાગી બનવાનો આપણને પણ જો કદાચ મોકો મળે તો ચૂકતા નહીં, ચૂકવા જેવો નથી. કૃષ્ણ વંદે જગત ગુરુ કોઈ એમને નથી થવાતું. નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા. આ જગતમાં સંતને એના સંતપણા નથી મફતમાં મળતા. કેટલીય કષ્ટ પોતાના પ્રિયજનને છોડી અને સમાજના ઉત્કર્ષ માટે જે માણસે બધા ત્યાગ કર્યો હોય એ ત્યાગની તપોમય મૂર્તિ જેને કહી શકાય એવા એ ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રને વર્ણવવા માટે કદાચ જો રાધાનું પાત્ર અહીંયા ન હોય તો કૃષ્ણ આપણને ફીકો લાગે. અને બાકી શું કે રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ એટલા માટે કહેતા હોય. કોઈ પણ જયારે આપણે કીર્તન કરતા હોઈએ ત્યારે રાધાજીનું નામ પહેલા આવે છે અને પછી ભગવાન કૃષ્ણનું નામ આવે છે. એવું આજે પવિત્ર દિવસ છે. બીજો આજે ધરો આઠમ છે, ત્રીજો આજે દુર્ગાષ્ટમી છે, મા ભગવતીની આરાધના કરવા માટે. ચોથું અત્યારે ચાલી રહ્યું છે ભાદરવા મહિનાના જે કહેવાય ગણપતિના અનુષ્ઠાનો ચાલી રહ્યા છે, ગણપતિ દાદાનો મહોત્સવ ચાલી રહ્યો છે. તો ગણપતિ દાદાના મહોત્સવની પણ આ ખૂબ જ આ એક કહેવાય ને કે શ્રાવણ મહિનો શરૂ થાય ને અને પછી છેક દેવ દિવાળી સુધી એમ કહેવાય છે તહેવારો, તીર્થોનું મહત્વ, આપણી પોતાની અંદરથી બહાર નીકળવાની એક વૃત્તિ, આ બધી જ વસ્તુ જો જીવતા આવડે તો. બાકી 4 દિવાલની વચ્ચે જેને જીવવાની ટેવ પડી ગઈ હોય ને એને બહાર નદીમાં જઈને નાહવાની ઈચ્છા ન થાય, એને કોઈ પીપળાના ઝાડની નીચે બેસીને ભોજન કરવાની ઈચ્છા ન થાય, પોતાના સહપાઠીઓ, સહમિત્રો અથવા તો પોતાના એક ભક્તજન મંડળ સાથે બેસી અને એમ કહે છે હરિભજન કરવાની ઈચ્છા ન થાય. પણ એક વખત જો બહાર નીકળે ને તો અત્રમ તત્રમ સર્વત્ર બધી જગ્યાએ પરમાત્મા આપણને દેખાય. અને પરમાત્માનું મનોમય દિવ્ય સ્વરૂપ એટલે રાધા કૃષ્ણનું સ્વરૂપ છે. તો રાધા કૃષ્ણને આપણે આજના દિવસે યાદ ન કરીએ તો ક્યારે યાદ કરીએ? કારણ કે આજ તો એની પરમ અને પવિત્ર તિથિ છે. અને એટલે એમ કહેવાય છે કે કોઈ પ્રકારના પાપ હોય, પાપ બળી જાય. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવ તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નુમઃ પ્રભોનંદ કુમારો મય સ્વામિની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશય. આ ભગવાનના એક એક તમે કર્યું. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આ ભગવાન એ ત્વામેવ યાચે મમ દેહી જીહવે સમાગતે દંડ ધરે કૃતાંતે વક્તવ્યમેવમ મધુરમ સુભક્ત્યા ગોવિંદ દામોદર માધવેતી. ગોવિંદ દામોદર માધવનું જ્યાં નામ આવે ત્યાં અચૂક રાધાજીનું નામ આવે ને આવે.
કારણ કે રાધાજી એ ભગવાન કૃષ્ણના હૃદયમાં રહેલા છે અને એ જ કૃષ્ણના આપણે દર્શન કરીએ છીએ. જ્યાં પણ સમસ્યાઓ આવે ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતાનો આશ્રય લઈએ છીએ, કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતાનું પારાયણ જે વ્યક્તિ કરે છે એમાંથી એક શ્લોક એવો નીકળે છે કે એના જીવનની અંદર કોઈ પણ વસ્તુઓ ફાટી ગઈ હોય, તૂટી ગઈ હોય, એને હાંધવાનું કામ કદાચ જો કોઈ કરતું હોય, કોઈ પણ એક મંત્ર, એટલે એમ કહેવાય છે કે આજ પણ આ જીવંત છે શ્રીમદ ભગવદ્ ગીતા, જે ભગવાન કૃષ્ણએ પોતે ગાયેલી ગીતા છે. તો એવી જ એવી શ્રીમદ ભાગવતની વાત કરીએ, ગર્ગ પુરાણની વાત કરીએ, હરિવંશની વાત કરીએ, ઘણી બધી એવી કથાઓ ભગવાન કૃષ્ણની છે કે જેને ગાતા એમ કહેવાય છે કે વ્યક્તિના જીવનના કલાકો નહીં, વર્ષોના વર્ષો નીકળી જાય. અને એમાં કોઈ પવિત્ર તીર્થનો કાંઠો હોય અને ત્યાં બેસી એનું પારાયણ કરેલું હોય તો એનો મહિમા જ કંઈક અલગ હોય છે મિત્રો. તો આ રાધારાણીના મહિમાને આજના દિવસ માટે આ પ્રમાણે સમજવો રહ્યો. હવે વાત કરીએ આપણે દિન વિશેષની અંદર, જે વાત આપણે ખાસ કરવાની છે, કારણ કે આમાં કેવું છે કે ગમે એટલું ઉડીએ પણ પાછું જમીન ઉપર આવવું પડે. આજની જે આપણી આ દિન વિશેષની અંદર વાત છે એ વાત છે કરજ. કરજ એટલે દેવું. સામાન્ય રીતે એમ કહેવાય છે કે માથાના વાળ વધે એમ કરજ વધે. ક્યારે કરજ વધી જાય ખબર પડતી નથી. તો આવા સમય એમ થઈ જાય કે દેવું જો થઈ જાય તો શું ઉપાય કરવા? તો પહેલા તો એ નક્કી કરવું પડશે કે દેવું ક્યારે કરાય અને દેવું ક્યારે ના કરાય, ક્યારે ઋણ લેવાય, ક્યારે ઋણ ના લેવાય. ઘણી વખત તો આપણે બેંકની અંદર કોઈ એફડી કરવાની હોય અથવા તો કોઈ પણ જગ્યાએ રોકાણ કરવાનું હોય, ચાહે શેર બજારની વાત હોય, ચાહે ધંધાની અંદર હોય, ચાહે કોઈ પણ ક્ષેત્રમાં હોય, ઉછીના પાછીના આપવાના કે લેવાના હોય, ત્યારે જો આપણે અમુક વારને પ્રાધાન્ય આપીએ, પહેલા તો વારની વાત કરીએ આપણે કે સામાન્ય રીતે 7 વારની અંદર વારને પ્રાધાન્ય આપીએ તો ક્યારે દેવું કરાય ને ક્યારે દેવું ન કરાય એનો જો થોડોક ચિતાર આપણું વર્ણન કરી લઈએ તો આપણને અનુકૂળતા રહે. બીજું કંઈ નહીં કે કોઈ વ્યક્તિ એમ કહે ને કે ભાઈ મને એક 2 લાખ રૂપિયા આપને, મારે તારી પાસે લેવાના છે, એટલે પેલો કે આપી હું દઉં ખરો, પણ અત્યારે ના આપું. શું કામ? કે હવે સંધ્યા થઈ ગઈ, હવે સંધ્યામાં પૈસા અપાય નહીં, આવતીકાલે લઈ જજે, તારા પૈસા બંધ પડ્યા છે, દૂધે ધોઈને તને આપવાના છે, પણ એ અત્યારે તને નહીં આપું, આવતીકાલે સવારમાં તને આપીશ. મતલબ કે આપણા ગઈઢિયાઓ સંધ્યા સમય પછી પૈસા વાપરતા નહીં, કારણ કે લક્ષ્મી સ્વરૂપા છે અને લક્ષ્મીજીને હંમેશા આ રીતે તમે પ્રણામ કરીને આગળ વધો તો લક્ષ્મીજી માં છે, માં હંમેશા રાજી રહેતી હોય છે. સામાન્ય રીતે તમારા જે કહેવાય ને કે જીવનની અંદર આર્થિક સુખાકારી માટે જો લક્ષ્મીનું મહત્વ હોય, શારીરિક સુખાકારી માટે જો લક્ષ્મીનું મહત્વ હોય, તમારું મન પ્રસન્ન રહે એના માટે જો લક્ષ્મીનું મહત્વ હોય તો લક્ષ્મીજી આપણા માટે નાના કઈ રીતે હોઈ શકે? તો એટલા માટે શાસ્ત્ર એમ કહે છે કે જો નાના નથી તો તમારે મોટું બનવું હોય લક્ષ્મીજી દ્વારા તો કઈ રીતે થાય? ઘણા બધા કે લક્ષ્મીપતિ, લક્ષ્મીજીનો પતિ ભગવાન નારાયણ કહેતા વાસુદેવ સિવાય કોઈ બની શક્યો નથી ને બનશે નહીં. આપણે તેના દીકરા બની અને માનો પ્રેમ સંપાદન કરવાનો છે મિત્રો. અને એટલા માટે એમ કહેવાય છે કે 7 વારની અંદર સોમવારથી માંડી અને રવિવાર સુધીના જો સમયને આપણે ધ્યાનમાં રાખીએ તો એમ કહેવાય કે સોમવારના દિવસે એમ કહેવાય છે કે એના દેવતા પાર્વતી માં છે, ભગવતી માં જગદંબા છે, પ્રતિપદ જે છે ને એના સોમવારે, અને એમાં ચર છે. તમે જોજો સોમવારના દિવસે તમે પૈસા લઈ પણ શકો છો, પૈસા પાછા કોઈને આપી પણ શકો છો. સોમવારનો કોઈ બાદ નથી, કોઈની પાસે ઉછીના લેવાના હોય અથવા કોઈને આપવાના આપી શકીએ છીએ. મંગળવારના દિવસે એમ કહેવાય છે કે કાર્તિકેય એના સ્વામી છે, ઉગ્ર ક્રૂર ગ્રહ છે, બને ત્યાં સુધી દેવું લેવું નહીં. ચૂકવવા માટે મોટા ભાગે હું તમને કહું મંગળવારે દેવું ચૂકવવું, બને ત્યાં સુધી દેવું લેવું નહીં. અને બુધવારના દિવસે જે છે ને એના વિષ્ણુ ભગવાન છે, મિશ્ર વાર છે, તો એ કોઈ દાડો કોઈને આપવું નહીં. બુધવારે આપેલું પાછું જલ્દી પાછું વળતું નથી. ગુરુવારના સ્વામી બ્રહ્મા છે, લઘુ સંગણક છે, દેવું આપી શકાય પણ કોઈની પાસે લેવું નહીં, બરાબર? આપવું નહીં, લેવું ખરું, બરાબર છે? તો આ ઘણી બધી શુક્ર છે, ઇન્દ્ર છે, તો લેવડ દેવડ શુક્રવારના દિવસે જો વ્યક્તિ કરે છે એને વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય છે. શનિ છે, કાળ છે, દારૂણ છે, તો આ કોઈ પણ વસ્તુ શનિવારના દિવસે કોઈ દેવું કરે ને અથવા લે અથવા આપે તો વાંધો નહીં, પણ લેવાનું હોય તો જલ્દી ઉતરે નહીં. તમે જોજો. તો આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની હોય છે. રવિવારના દિવસે એના ભગવાન શિવ છે, સ્થિર છે, એમાં લઈ શકાય પણ આપી શકાય નહીં. આ ઘણી બધી વસ્તુઓ જો આપણે એક વખત સમજી જઈએ તો આપણને સારી સફળતા મળે. કરજ દરેકને ચૂકવવાની ઈચ્છા તો હોય જ છે, પણ ક્યાંક ને ક્યાંક એવા સંજોગો અને પરિસ્થિતિ નિર્માણ થાય છે કે જેના કારણે એ કરજ ચૂકવી શકતા નથી. હું તમને એક જ વસ્તુ બહુ સાદી વાત કરું કે માનો કે અમુક સમય એવું હોય કે અમુક વસ્તુઓમાં તમારે રોકાણ કરવાનું છે. માનો કે તમે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં રોકાણ કરવાનું છે, ધંધામાં રોકાણ કરવાનું છે, તમારે એફડી કરવાની છે, તો એના માટેની વારની સંજ્ઞા આપણને અલગ બતાવવામાં આવે. સગા વહાલાઓને, મિત્રોને, ઇષ્ટજનોને પૈસા ઉછીના આપવાના છે તો એની વસ્તુ અલગ જવર. ઘણી બધી વાતો આપણને જ્યોતિષના માધ્યમથી મિત્રો ગ્રહોના આધારે, રાશિના આધારે અને વારના આધારે જોઈ શકાય છે. પણ મારો જે રાશિ હોય, માનો કે મારી સિંહ રાશિ છે, મહેન્દ્ર એટલે સિંહ રાશિ આવે, તો સિંહ રાશિનો સ્વામી કોણ થયો? તો કે સૂર્ય થયો. તો કે એનો શત્રુ ગ્રહ કયો થયો? કે શનિ થયો. મતલબ સિંહ રાશિ વાળાએ મકર રાશિ અને કુંભ રાશિ વાળા સાથે વ્યવહાર થોડો ઓછો કરો.
જો કરે તો એને ક્યાંક ને ક્યાંક માનસિક મતભેદો રહ્યા કરે, જેના કારણે સંબંધ પણ બગડે અને પૈસો પણ જાય. ઘણી બધી બાબતો એવી છે કે રાશિગત આ પ્રમાણે સ્વભાવના આધારે પણ વ્યક્તિએ લેવડ દેવડ કરવી જોઈએ. કોઈ બેંકની સાથે કામ કરતા હોય તો બેંકનું કયું નામ એ જોવું પડે. જે ફેક્ટરીમાં કામ કરવાનું, એમાં રોકાણ કરવાનું, ફેક્ટરીનું નામ પણ જોવું પડે. ઘણી બધી વસ્તુઓ જોઈ શકાય છે, પણ આ ધંધાની અંદર બરકત માટે આપણે ઋણ લેતા હોઈએ છીએ, પણ ઋણ ચૂકવવાનું જયારે આવે ત્યારે ચૂકવી ન શકાય, ત્યારે આ બધી બાબતોને ધ્યાનમાં રાખવી પડે છે. અને એટલા માટે કદાચ શ્રેષ્ઠ કદાચ આપણને કોઈ સારું માર્ગદર્શન આપતું હોય તો એ આપણા માટે જ્યોતિષ છે મિત્રો. જય ગણેશ. પ્રશ્ન એવો છે કે ભાઈ બેંકમાં ફિક્સ ડિપોઝિટ કરવી હોય તો ક્યારે કરવી જોઈએ? તો બેંકમાં ફિક્સ ડિપોઝિટ કરવી હોય એટલે એક તો આપણી પાસે પૈસા હોવા જોઈએ, બેંકમાં બેલેન્સ. પહેલી વસ્તુ તો આ. ઘણી વખત બેંકમાં ગયા પછી કે ભાઈ મારો ચેક પાસ કેમ નથી કરતા, તો કે પૈસા નથી. બેંક વાળાએ શું કીધું? કેશિયરે પૈસા નથી. એટલે પછી પેલા એ કીધું કે ભાઈ તમારા બેંકમાં પૈસા ના હોય તો બેંક બંધ કરીને તાળા મારી દો ને, કે શું કામ ખોટી બેંક ચાલુ રાખો છો પૈસા નથી તો? એટલે પેલા ઉભો થઈને આને લાફો માર્યો, બેંકમાં તો ઢગલો પૈસા છે, તારા ખાતામાં પૈસા નથી એટલે આ ચેક તારો રિટર્ન થાય છે. ઘણી વખત આપણે આવું બધું કરતા હોય. પણ બુધવારના દિવસે જો તમારે કોઈ પણ પ્રકારની એફડી કરવી છે તો બુધવારના દિવસે તમે એફડી કરો તો તમને સારી સફળતા મળે. હવે ધંધાની અંદર માનો કે તમારે કોઈ પણ પ્રકારના આવા ઋણની વાત જયારે આવતી હોય ત્યારે હું તમને બહુ સરસ છે, લક્ષ્મીજીના આશીર્વાદની જરૂર છે. લક્ષ્મીજીના આશીર્વાદ માટે એનો સહોદર કહેતા શંખ જેને કહીએ ને, સમુદ્રમાંથી નીકળે તો દક્ષિણાવર્તી શંખ મળે તો વધારે સારું, બાકી વામાવર્તી શંખ પછી ચાલે. દક્ષિણાવર્તી શંખ થોડો મોટો લેવાનો, ઉપરના ભાગમાં સરસ મજાનું ચંદનથી અથવા તો કેસરથી સ્વસ્તિક બનાવવાનું. સ્વસ્તિક બનાવ્યા પછી શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ કેસરયુક્ત થોડા ચોખા બનાવવાના, કોઈ પણ ચાંદીની વાટકીમાં રાખવાના, અને એક એક ચોખ્ખો મંત્ર બોલતા બોલતા તમારે આ શંખની અંદર જે અંદર ભાગ છે ગર્ભની અંદર મૂકતું જવાનું, જેટલું યથાશક્તિ થાય એટલું. શુક્રવારના દિવસે આ પ્રયોગ કરવાનો. જો કરી જુઓ, કદાચ સારી સફળતા મળે તો અમને કહેજો, અને ના મળે તો એ કહેજો, બરાબર? ત્યારે ખબર પડે કે આમાં ક્યાંક સુધારો કરવા જેવો કરો. એક એક દાણો શ્રદ્ધાપૂર્વક તમે મૂકી દો શંખની અંદર, અને એ પછી જે શંખ તૈયાર થાય એટલે સુંદર મજાના સફેદ કપડામાં બાંધી અને તિજોરીમાં તમે મૂકી દો. દર શુક્રવારના દિવસે શંખની પૂજા કરો, શ્રી સૂક્તનો પાઠ કરો અને પ્રાર્થના એવી કરો કે મારું દેવું ઝડપથી ઉતરી જાય. તો આ પ્રમાણે બુધવારના દિવસે આ કરેલું દેવું હશે તો શુક્રવારની કરેલી આ પૂજા તમને સારી સફળતા અપાવશે. જય ગણેશ. કર્ક રાશિની વાત કરતા પહેલા કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો હેલો. જય ગણેશ. જય ગણેશ. જી. હા, મારી જન્મ તારીખ છે 19/9/86. 19/9/86. હા. 19/9/86. સમય 11:45. સવારમાં. હા, એ ખબર નથી. તો કોને ખબર છે? ખબર એમને પૂછી લો ને. અને મારું જન્મ સ્થળ છે ધોરાજી. કયું ધોરાજી? જેતપુર વાળું, રાજકોટમાં. ઘરનું ધોરાજી? હા, ઘરની ધોરાજી. હમણાં રાજકોટમાં ગયો ત્યારે ખબર પડે કે ઘરની ધોરાજી બધા કેમ કહેતા હોય. શું પ્રશ્ન હતો બેન, કહો હવે. હા, મને 6 મહિનાથી આ ગળું પકડાઈ જાય છે, આમ અવાજ બેસી જાય છે અને ગળામાં સોજો આવી જાય છે, પણ રિપોર્ટ ને બધું કરાવી લીધું, એમાં કઈ આવતું નથી, મળતું નથી, કઈ આવતું નથી. તમારા રોગને ડોક્ટર મટાડી શકતા નથી બેન, તો હું શું કરું તમે કહો? એટલે કુંડળીમાં શું કઈ છે, કઈ રસ્તો મળતો જ નથી. કુંડળીમાં શું કહું તમને? આપ તમારા ગળાની તકલીફ હોય તો કુંડળીમાં કઈ રીતે આવે મને સમજાવો તમે જરા. સાંભળો છે ને કહું? સ્કેન કરાવ્યું પણ કઈ આવતું જ નથી. એમની તો આવે નથી. કુંડળીમાં કઈ રીતે આવે? તમે બહુ બરાડા બહુ પાડતા છો ઘરમાં? ના ના, ધીમે ધીમે જ બોલું છું. ના હોય નહીં તો ગળા બેહે નહીં કોઈ દાડો. શરૂઆતમાં જયારે ગાણા ગાવાના હોય ત્યારે એમના તમે ગળા જોજો, અને પછી જાન પાછી આવવાની હોય ત્યારે એમના ગળા તમે જોજો. ત્યારે આપણને ખબર પડે કે ગળામાં થઈ ગયું શું, કાગડાએ માળો કર્યો શું, આ કેમ કા 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 અવાજ આવે. પણ હકીકતમાં હું તમને એક વસ્તુ બહુ સરસ બતાવું કે શનિ મહારાજ છે ને, આ કોઈ પણ મીઠાનું પ્રભુત્વ છે શનિ મહારાજ ઉપર. હવે હું તમને તમારી કુંડળીના આધારની વાત કરું બેન, તો કુંડળીને જો આપણે ધ્યાનથી જો જોઈએ તો કુંડળીમાં શનિ મહારાજનું જે બળ છે ને કુંડળીમાં, એ થોડુંક આમ કહેવાય કે બીજું સ્થાન એ વાણીનું સ્થાન છે, અને વાણીના સ્થાનમાં મંગળના સ્થાન એટલે વૃશ્ચિક રાશિ, અને એમાં બેઠેલો હું એક અસર જોઈ રહ્યો છું એની, અને એવું તમને બતાવી રહ્યો છું. હું વિદ્વાન કે જ્ઞાની છું, તમે આનું કશો આવું લાભ થઈ એવું મારો દાવો નથી. પણ શનિ મહારાજ વાણીના સ્થાનની અંદર તમારી કુંડળીની અંદર હોવાના કારણે, અને બીજું અત્યારે વર્તમાન કાળે પોતાની રાશિમાં શનિ ચાલી રહ્યો છે, કારણ કે આખી જિંદગી આવું ના થાય ત્યારે અમુક સમય જેવો હોય જેમાં નબળાઈ પકડાય,
તો છેલ્લા 4-6 મહિનાથી તમે કહો છો એ પ્રમાણે તકલીફ છે, તો આ સમય એમ કહેવાય છે કે શનિ મહારાજની આ પૂર્ણ દ્રષ્ટિ જેને કહી શકાય એ પૂર્ણ દ્રષ્ટિ પડી રહી છે લાભસ્થાન ઉપર, એ પૂર્ણ દ્રષ્ટિ પડી રહી છે 10મા. આ એની દ્રષ્ટિના દ્વારા કદાચ મને લાગે થોડો તકલીફ દેખાઈ રહી છે, પણ યોગ્ય સારવાર ડોક્ટરની લેજો. બીજું, દરરોજ રાત્રે સૂતા પહેલા આમ કેમ ગરમ પાણીમાં સહેજ મીઠું નાખી અને એનો ગળગળા એટલે કોગળા કરજો. ઘણી બધી વસ્તુ એવી છે. બીજું તમને કહું કે યથાશક્તિ કોઈ મીઠું હોય અને પાણીમાં ઓગાળી માથા ઉપરથી ઉતારી 7 વાર અને કંઈક એવી ખુલ્લી જગ્યા આવાવરું જગ્યા હોય તો નાખી દેજો. મનની શ્રદ્ધા હશે તો બધું સારું થવાનું છે. થોડીક રાહ જોઈ લેજો, થોડીક દવાખાનું કરજો, થોડુંક ભક્તિને ભેળવજો, તમારું કામ થઈ જશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. હા મહેન્દ્રભાઈ, તમારો કાર્યક્રમ બહુ સરસ આવ્યો. કેટલા વખતથી જુઓ છો? આ 10-11 વર્ષથી દેખીએ છીએ. એને હા. કેવું લાગે? બધું બરાબર છે? બરાબર છે. અમારે તો બધા સમાધાન થાય છે બધા પ્રશ્નના. ચલો, ગણપતિ બાપા મોરિયા. મોરિયા. કોના માટે પ્રશ્ન છે? મારા વહુ માટે છે. વહુ માટે? હાહુને વળી શું પ્રશ્ન હોય? હોય ને થોડું. હા, તો એની જન્મ તારીખ કહો. 22/6/2004. 22/6/2004. 2004. સમય? સવારે 3:15. 3 કલાક અને 15 મિનિટ સવારે. જન્મ સ્થળ? ડીસા. ડીસા. બરાબર. શું પ્રશ્ન હતો કહો હવે? એનો ગુસ્સો ખૂબ આવે. તમે કરાવતા હશો? ના, અમે તો નહીં કરાવતા, પણ એને ગુસ્સો આવે ને એને આમ કેવું છે એનું આગળનું ભવિષ્ય. તો તમારે શું કરવું છે? કુંડળીમાં કર્ક રાશિની અંદર 4થા સ્થાનમાં બેઠેલો મંગળ એ સહજ ક્રોધ આપે. ઘણી વખત ક્રોધ માણસને ક્યાં સુધી લઈ જાય એ તો એને ખબર નથી હોતી. પણ ક્રોધ એમ કહેવાય છે કે બુદ્ધિનો નાશ કરે અને એના કારણે ભ્રમમાં પડેલો વ્યક્તિ કોઈ પણ નિર્ણય લઈ શકે. તો એના માટે ક્રોધને ઠારવો જોઈએ, ક્રોધને બાળવો જોઈએ. બરાબર છે. તો અહીંયા 4થા સ્થાનમાં રહેલો કર્ક રાશિનો મંગળ ભગવાન ગણપતિની પૂજા કરે તો એનો ક્રોધ બળે. દર મંગળવારના દિવસે ગાયને ગોળ અને રોટલી ખવડાવે તો એનો ક્રોધ ઓછો થાય. દર મંગળવારના દિવસે ઘઉંનું મંદિરમાં દાન કરે, સ્વસ્તિક બનાવે ગણપતિના મંદિરમાં, એની ઉપર સંતોષ ગોળ મૂકે તો એના કારણે એના ક્રોધનો નાશ થાય. બીજું છે પાણીનું સેવન વધારે કરે. ચંદ્રમા એ જો પાવરફુલ થાય તો પાછું મંગળ થોડું ઠરે, તો પાણીનું વધારે સેવન કરે. ઘરની અંદર એવી કોઈ જગ્યા ના હોય કે જ્યાં અમુક સમયે બેસવાથી ઉઠવાથી ક્રોધ વધારી જતો હોય, તો એવી જગ્યાને સુધારવા માટે પ્રયત્ન કરવો રહ્યો. પણ મને લાગે છે કોઈ ટેન્શન લેવાનું કારણ નથી. એક લાલ દોરો જમણા હાથના કાંડે બંધાવી શકાય, અથવા તો એક મંગળનું રત્ન કહેવાય એ ત્રીજી આંગળીમાં પહેરાવી શકાય ડાબા હાથની અંદર. એનાથી પણ એને શાંતિની પ્રાપ્તિ થશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. હાજી. હા, હું અમદાવાદથી મીનાક્ષીબેન બોલું છું. હા. હા, મારા જેઠ માટે પ્રશ્ન છે. બરાબર. એમનું નામ હિતેશભાઈ છે. જન્મ તારીખ? જન્મ તારીખ 30/12/85. 30/12/1985. સમય? સમય બપોરના 3 વાગે. બરાબર. જન્મ સ્થળ? જન્મ સ્થળ વલ્લમપુરા, સાબરકાંઠા જિલ્લો. બરાબર. શું પ્રશ્ન હતો તમારા જેઠનો? હા, એમના નોકરી ધંધામાં કઈ મન જ નહીં લાગતું ને કામ ધંધો પણ નહીં કરતા એમ. સ્વભાવ થોડો તેજ છે? હા. અને હા કહો. હા, સોરી, જન્મ સ્થળ જન્મ સમય છે ને 10 વાગે છે સવારનો. હા, એ તો સવારે 10 વાગે લખે. 30/85 સવારમાં 10 વાગે. માગશર તીજ ને સોમવારે કર્ક રાશિ આવે છે. આશ્લેષા નક્ષત્ર છે. 7મા સ્થાનની અંદર. હે? હા. શું? હા, પણ સાંભળો તો ખરા, પણ હવે મને તો બોલવા દો. કર્ક રાશિનો ચંદ્રમા 7મા સ્થાનમાં છે. ગુરુ મહારાજની પૂર્ણ દ્રષ્ટિ છે, મતલબ આવડત તો ભગવાને આપેલી છે. પણ મકર રાશિની અંદર ગુરુ નીચનો બને છે, જેના કારણે કામ કરવાનું હુજે નહીં, કઈ નવા કામકાજમાં ધ્યાન ન લાગે, એકને એક કામમાં વળગ્યા રહે, જેના કારણે સફળતા ન મળે. આવી બધી બાબતો દેખાઈ રહી છે. કુંડળીના આધારને ધ્યાનમાં રાખીએ તો પરાક્રમ સ્થાનનો માલિક એ જ વ્યય સ્થાનનો માલિક ગુરુ છે. એ ખાડે દેહભાવમાં બેઠેલો છે, પણ મકર રાશિમાં નીચનો છે. તો પહેલા તો તમે એને ગુરુને એક સારું રત્ન જો અનુકૂળતા હોય તો પહેરાવી દેજો. પહેલી આંગળીમાં જમણા હાથમાં પહેરવાનું હોય છે, જેના કારણે એને સારી સફળતા મળે. મંગળ તુલા રાશિનો છે, મતલબ ગણપતિની પૂજા એમને ખૂબ જ સારા પરિણામ આપશે. મકર રાશિનો ગુરુ છે, તો ગુરુવારના દિવસે ચણાની દાળનું દાન કરવામાં આવે
તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. અને જન્મના સમયે આશ્લેષા નક્ષત્ર હોવાના કારણે એનો સ્વામી સર્પ બને છે અને અર્ધકાલ સર્પ યોગ પણ કુંડળીમાં દેખાય છે. તો પિતૃ શાંતિ માટે પણ કંઈક પૂજા જો કરવા જેવી લાગે તો કરાવજો, એના કારણે ખૂબ જ સારી સફળતા મળશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો, જય ગણેશ. જય ગણેશ. હા મારા બાબા માટે પૂછવાનું. હા એને રાત્રે એનો 18/7/2012. 18/7/2012 સમય સમય 11:30. સવારમાં. હા, જન્મસ્થળ જન્મસ્થળ અમદાવાદ. અમદાવાદ. શું પ્રશ્ન હતો બાબાનો? બાબા બહુ ગુસ્સો બહુ કરે અને બધાની હારે તોફાન બહુ કરે અને પછી ભણવામાં ને એનું ભવિષ્ય કેવું રહે છે, ભણશે કે નહીં? આ મને લાગે છે આ જ્યોતિષના પેલામાં આ ઝીણા ઝીણા અને એવા પ્રશ્નો આવતા જાય છે કે અમને એમ થાય કે અમે હકીકતમાં જ્યોતિષનું આ જોઈ રહ્યા છીએ કે કોકને સારું લાગે એવું કહી રહ્યા છીએ. મોટા ભાગના પ્રશ્નોમાં કાં તો કે આ પ્રમાણે બીમારી છે, હવે જ્યોતિષમાં તો આવે ના આવે. સ્વભાવની ઉગ્રતા એ તો પરિવારમાં જેની હાથે ઉછરતા હોઈએ, જેની હાથે રહેતા હોઈએ, આજુબાજુનો કેવો માહોલ છે. કારણ કે કાર્યમાં ધોર્યો બાંધો વાન ના આવે પણ હાન તો આવે. બરોબર ને? આ અમુક વસ્તુઓ તો કુંડળીના આધારે કઈ આશ્વાસન આપે, બરોબર ભાઈ આ તમે આમ કરજો તેમ કરજો, પણ એનાથી સ્વભાવ સુધરે ખરો. પણ દવા પછી જેમ ચરી પાડવાની હોય એ ચરી તો આપણે પાડીએ નહીં. માતા પિતા બાળકોની સામે ક્રોધ ના કરે આવું કહીએ તો મા બાપને પછી ખોટું લાગે કે તમે તમને શીખામણ આપો મહારાજ. અમારી કુંડલીના ગ્રહ જુઓ ને, એટલે કુંડલીના ગ્રહો જ એવું કહે છે કે માતા પિતાના આશ્રયમાં રહેલું બાળક જયારે તોફાન કરતું હોય, કજિયા કંકાસ કે કકડાટ કરતું હોય, વધારે પડતો ગુસ્સો કરતું હોય, ત્યારે મા બાપનું જોઈને ક્યારેક ક્યારેક શીખતું હોય છે. બરોબર? હવે કુંડળીમાં હું તમને કહું કે આજે 12 વર્ષનું છોકરું ક્રોધ કરી રહ્યું છે અને માતાને ચિંતા હોય એ સ્વાભાવિક છે કે આ છોકરો મોટો થઈને શું કરશે. પછી પ્રશ્ન એક તો પૂછાય નહીં, પછી એનું ભવિષ્ય કેવું રહેશે, ગોટા વાળવાનું ચાલુ કરે. બરાબર? જ્યોતિષના માધ્યમથી હંમેશા જ્યોતિષ આપણા માટે વેદની આંખો છે. જ્યોતિષનો આધાર જ્યોતિષની દ્રષ્ટિએ લઈએ તો સારું લાગે. હોનાની કિંમત એ હોનીને સમજાય, ઝવેરીને સમજાય. બરાબર? એમ અમને ખબર પડે કે કેટલું ભણાય તારે 2 શબ્દો તમારી અમે બોલાય. બરાબર? પણ આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખવી. દરેક દર્શક મિત્રોને એક હૃદયથી વિનંતી કે ખાસ અગત્યના એવા પ્રશ્નો હોય કે જે ખાસ અમારા દ્વારા પૂછી શકાતા હોય અને એના દ્વારા તમારા સમસ્યાનું સમાધાન એક પ્રબળ જેને કહેવાય જ્યોતિષના માધ્યમથી આપણને મળતું હોય ત્યારે ગ્રહ દેવતાઓ પણ આપણી ઉપર રાજી રહે અને અમારું કંઈક બોલેલું ફળે. જય ગણેશ. હવે તમે તમારી વાત કરી મંગળ દોષ છે. આપણે કાયમ કહેતા 1, 4, 7, 8 ને 12મા સ્થાનમાં મંગળ હોય એટલે સામાન્ય ક્રોધી હોય. પણ આ ક્રોધ આવે છે ક્યાંથી? તો કન્યા રાશિનો બુધ છે, વાણીથી ક્રોધ આવે છે. તો વાણીની અંદર એની શીતળતા શાંતિ ક્યારે આપવી જોઈએ? તો કે મા બાપને ધ્યાન રાખવું જોઈએ કે એનો ઉછેર કઈ રીતે આપણે કરી રહ્યા છીએ. ઘણી વખત આપણે એમની સામે બોલતા હોઈએ ત્યારે પણ બાળક શીખતું હોય છે. ઘણી બધી બાબતો કન્યા રાશિ છે ને, દિવસો રાશિ તરત શીખવાડી દે માણસને અને પછી છોકરો મા બાપ જેવો જ વ્યવહાર કરે. બરાબર? તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખવી. બીજું, શુક્ર ગુરુ સાથે બેઠેલા છે. વૃષભ રાશિનો શુક્ર બહુ જ પાવરફુલ છે. જેમ જેમ શુક્ર મોટો થતો જશે એમ એનો સ્વભાવ પણ સુધરતો જશે અને એ પોતે અભ્યાસની અંદર એક વખત ધ્યાન વ્યવસ્થિત કેળવશે પછી આગળ જતા એનું ભવિષ્ય પણ સારું છે. ચાલો, જય ગણેશ. હવે વાત કરીએ કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો હલો. હા, ગીતાબેન બોલું છું. હાજી, જય ગણેશ. જય ગણેશ. જી. મારા બાબા માટે પૂછવાનું હતું. જન્મ તારીખ? જન્મ તારીખ 18/8/96. 18/8/1996. સમય રાત બપોરે 12:45. 12:45 બપોરે. જન્મ સ્થળ? રાજકોટ. રાજકોટ. શું પ્રશ્ન હતો બાબાનો? બાબાનું સગપણ કરવાનું છે પણ હજી કઈ મેળ નથી આવતો. 29 બેઠું ને? જલ્દી હોદો, હવે ઢોલ વગાડો. એને કોઈ પસંદગીનું પાત્ર છે? કોઈ એને કોઈ પસંદગીનું પાત્ર છે? ના, એવું કોઈ નથી. કારણ કે શુક્ર મિથુન રાશિમાં 16 અંશે અને એ મંગળ મિથુન રાશિની અંદર 27 અંશે છે. એટલે મળશે ત્યારે તો પાત્ર સારું પડે. ચલો, એક આશ્વાસન ખૂબ જ સારું છે. બીજું તમને કહું, દેહ ભાવનો માલિક શુક્ર એ ઉચ્ચનો બને છે, એ પણ એના માટે સારો સ્વભાવ આપે. કારણ કે અંશાત્મક દ્રષ્ટિએ વિચાર કરીએ તો શુક્રનું બળ થોડું એ પ્રમાણે આપણને મળી રહ્યું છે. હા, 2 વસ્તુ ખાલી ધ્યાનમાં રાખીએ આપણે. એક તો મેષાધિપતિ મંગળ જે 7મા સ્થાનનો જે માલિક બનેલો છે એ મંગળ છે અને મંગળ કુંડળીની અંદર શુક્ર સાથે યુતિમાં છે. તો સારું જોઈતું હોય થોડીક રાહ જોવી પડે. આપણે જોઈ રહ્યા છીએ આવતા વર્ષે સારો મેળ પડી જશે. કેતુ અને શનિનો એક શ્રાપિત યોગ
અને રાહુ અને ચંદ્રનો વિષયોગ. આ બંને યોગો એવા છે કે જે ક્યાંક ને ક્યાંક એને તકલીફો ઉભી કરાવડાવે. બીજી વસ્તુ તમને એવું કહું કે બૃહસ્પતિનો જો વિચાર કરવામાં આવે ગુરુનો, તો ગુરુ ધન રાશિમાં જે ખૂબ જ સારા પરિણામ આપે, કારણ કે 5મી પૂર્ણ દ્રષ્ટિ 7મા સ્થાન પર પડે છે. તો આવતા વર્ષે 2025માં મને લાગે છે ત્યારે શનિ મહારાજ પોતાનું સ્થાન બદલે પછી સારી સફળતાની પ્રાપ્તિ, શનિ ઉપરથી શનિનું પરિભ્રમણ શરૂ થાય છે. જન્મ સ્થાનથી પૂર્વ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ દેખાય છે. મેષ રાશિ, મિથુન રાશિ, કન્યા રાશિ અને મીન રાશિ 4 રાશિથી સારું લેણું છે. શનિ કેતુનો શ્રાપિત યોગ 6ઠ્ઠા સ્થાનમાં, રાહુ અને ચંદ્રનો વિષ યોગ આ બીજા સ્થાન 12મા સ્થાનમાં. આ બંનેનું યોગ્ય નિવારણ થાય એવો પ્રયત્ન કરજો. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હેલો મહેન્દ્રભાઈ, જય ગણેશ. જય ગણેશ. મારા પતિનો પ્રશ્ન છે 6/7/1980 હા પોરબંદર ને બપોરે 3 ને 5 મિનિટે. બરોબર. હા મહેન્દ્રભાઈ, અમારે હમણાં ધંધામાં કઈ નથી. શું અમારે કેવો સમય છે? વાહનના લેવેચ કરીએ ધંધામાં. તો આ 12મો રાહુ છે ને હજી તો પનોતી આવે છે. કેવું છે મારા પતિની કુંડલી? તમે જાણો છો એટલે રાહુ નું પરિભ્રમણ થયું ત્યારે જોતા હોય ને તમારા પ્રોગ્રામ માંથી શીખા જાણીએ. તો એ કીધું હતું કે રાહુ 12મે છે ત્યાં. હમણાં હાવ કઈ ધંધો નથી અમારે. ક્યારેક સમય અમારા ત્યાં કોઈક જોવડાવવા માટે આવે ને એટલે અમે કહીએ કે ભાઈ જો આમાં તમને કહું કે જ્યોતિષ શાસ્ત્ર 1 + 1 2 જ થાય, બરોબર? એમાં 3 ના થાય, 1 ને 11 ના થાય. એટલે અમે કહીએ કે ભાઈ આ કુંડળીની અંદર આ સ્થાનની અંદર આ ગ્રહ આ રીતનો પડેલો છે, એના કારણે આવી પરિસ્થિતિ નિર્માણ થાય અને આ સમયે એનું પરિણામ મળશે. આવી કંઈક વાત અમે કરીએ, જે જોવડાવવા આવ્યું એને આવી રીતની વાત અમે કરીએ, બરોબર? અમને બીજી કઈ ખબર હોય નહીં. એટલે મને કે આ જ પ્રશ્ન અમે અમારા છોકરાનો તમને ટીવીમાં પૂછ્યો હતો અને એ સમયે તમે આ જ વસ્તુ અમને કીધી હતી. એટલે મેં કહ્યું તમે શું ઈચ્છો છો? ટીવીમાં કહીએ એ અલગ વસ્તુ હોય, અમારી પાસે આવો ત્યારે કહીએ અલગ વસ્તુ હોય. પણ અમે તો ઈચ્છીએ બેન કે બધા જ જ્યોતિષી બને. બધાને તમને જેમ ખબર પડી ને કે મીન રાશિનો રાહુ 12મા સ્થાનમાં ચંદ્રથી ચાલી રહ્યો છે, ધંધાની અંદર સફળતા અને નિષ્ફળતા માટે ગ્રહો એક આપણા માટે માર્ગદર્શન પૂરું પાડે. હું તમને બહુ સરળતાથી સમજાવું. અત્યારે વૃષભ રાશિની અંદર ગુરુ મહારાજ ચાલી રહ્યા છે. હવે આ વૃષભ રાશિમાં જે ગુરુ જે છે ને કુંડળીની અંદર એ શુક્ર ઉપરથી પરિભ્રમણ કરી રહ્યા છે. તો એનો મતલબ એવો થાય કે 2010 અહીંયા જયારે સૂર્યની મહાદશા પૂરી થઈ અને હવે જે દશા શરૂ થઈ છે ચંદ્રની થઈ છે, ચંદ્રની દશા પૂરી થઈ, હવે દશા શરૂ થઈ મંગળની થઈ છે 2027 સુધી. હવે આ મંગળ શુક્રને ઉપયોગી કઈ રીતે બને? તો હું તમને એક વસ્તુ કહું, મહેનત જે કરી છે એના કરતાં થોડી વધારે કરવી પડે, 5 ઓળખાણો વધારવી પડે અને એના કારણે માર્કેટમાં બેસી રહેવાથી સફળતા મળે. 4 દિવાલો વચ્ચે બેસી રહેવાથી સફળતા મળે નહીં. શુક્ર મહારાજ સંપત્તિ તો ખૂબ સારી અપાવે. વર્તમાન સમયનો જો ધ્યાનમાં રાખવામાં આવે તો શનિ અને ગુરુ બંને સાથે જોડાયેલા છે અને શનિની પૂર્ણ દ્રષ્ટિ અહીંયા ગુરુ ઉપર પડેલી હોવાના કારણે ઘણી વખત કેવું છે કે 4 કામ ના થાય ને એટલે માણસ નિરાશ થઈ જાય કે હવે આ નહીં થાય કામ ને પછી બીજા કામમાં રૂચિ ના વધે. તો એના માટે દર ગુરુવારના દિવસે ચણાના લોટમાં ગોળનું પાણી નાખીને સરસ મજાનો એનો પુડલો કે રોટલી બનાવી માથા ઉપર 7 વાર ઉતારી 27 ટુકડા કરો, થોડો ગોળ ઉમેરીને ગાયને ખવડાવી દો ને, શરીરની નેગેટિવ ઉર્જા બધી નીકળી જશે અને પોઝિટિવિટી પ્રાપ્ત થશે. બીજું, ચણા અને ગોળ દર ગુરુવારના દિવસે આપણા હળદરવાળા ચણા અને ગોળ નાના નાના વિદ્યાર્થીઓને તમે આપો, એના પેટમાં જશે તો એનું કલ્યાણ થશે. મતલબ ધંધાકીય ક્ષેત્રમાં સારી સફળતા માટે આવું થોડું ઘણું કરજો. બાકી વિશેષ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. આ 2025માં સારા પરિણામો આપણને મળશે. જય ગણેશ. મિત્રો, આજે જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. આગામી વર્ષ આપના માટે અમૃતમય બને. કાર્યની અંદર આપ જ્યારે કામ કરો છો ત્યારે ક્યારેક વિચારો બે થઈ જતા હોય છે અને એના કારણે પરિણામોમાં સફળતા નથી મળતી હોતી. તો આ વર્ષ દરમિયાન 2 વિચાર ન થાય, એક વિચાર ઉપર દ્રઢ રહી અને કામકાજ કરજો. બીજી વસ્તુ, એક કાર્ય પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી બીજું કામ હાથમાં ન લેતા. ત્રીજી વસ્તુ છે, ક્રોધ અને માનસિક ચંચળતા આવે ત્યારે વધારે પડતી ખુલ્લી જગ્યામાં રહેવાનો આગ્રહ રાખજો. જેના કારણે મન મોટા હોય એવા વ્યક્તિઓથી થોડોક દૂર રાખજો પોતાની જાતને. જો પછી જે તમને શાંતિની પ્રાપ્તિ થશે. કારણ કે બીજાનું કામ કરવામાં ઘણી વખત એવું બનતું હોય કે જશે મળે નહીં, ઉપરના મેળા ટોણા સાંભળવા પડે. તો આ તમારું મન થોડું ચંચળ છે, કારણ કે ચંદ્રમા એનું બળ છે અને ચંદ્રમાં હંમેશા આ વસ્તુ આપણને આપે છે. તો થોડું ધ્યાન રાખીને આ પ્રમાણે ચાલજો, જેના કારણે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સારી સફળતાની પ્રાપ્તિ થશે. નોકરિયાત વર્ગને હાથ નીચે કામ કરતા કર્મચારી હોય, ચાહે ઉપરી અધિકારી વર્ગ હોય, તો એના દ્વારા એમ કહેવાય થોડી તકલીફો અનુભવાય. એ ન અનુભવવા માટે થોડી આટલી વસ્તુને ધ્યાનમાં રાખવી પડશે. ધંધાકીય ક્ષેત્રમાં તો આગામી વર્ષ તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે. દાંપત્ય જીવનમાં કદાચ તમારા લગ્ન ન થયા હોય તો તમારા માટે એક સારો અવસર આગામી વર્ષ દરમિયાન તમને પ્રાપ્ત થશે. મતલબ તમારું આ વર્ષ સારું રહેવાનું છે. વધારે સારી સફળતા કદાચ જોઈતી હોય તો સોમવારના દિવસે મહાદેવજીને જ્યારે મંદિરમાં તમે જાઓ ત્યારે ભગવાનને દૂધ ચડાવજો અને સાથે સાથે પાણી ચડાવજો.
તો આ પ્રમાણે દૂધથી કરેલો અભિષેક અને જળથી અભિષેક ભગવાન શિવને પ્રિય છે અને એના દ્વારા તમને મનની શાંતિની પ્રાપ્તિ થશે. ચંદ્રનું રત્ન ધારણ કરવું હોય તો કરજો. આ વર્ષ દરમિયાન ચંદ્રનું રત્ન કરેલું ધારણ હશે તો તમને દરેક પ્રકારના કાર્યમાં સારી સફળતા પ્રદાન કરશે. હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે, જેની આજે લગ્ન તિથિ છે, એવા તમામ દંપતીને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. આગામી વર્ષ આપના માટે શ્રેષ્ઠ તો રહેશે જ, પણ એના માટે સંઘર્ષની થોડીક એક વ્યાખ્યા જો કરવા જઈએ તો આપણને ન ગમતું કામ હોય એ છતાં હસતા મોઢે કરી લઈએ અને સમય પસાર કરી નાખીએ. પછી સારો સમય આવે ત્યારે આપણે આપણી વાતને આગળ રજૂ કરીએ. આ જ વસ્તુ જો આ વર્ષ દરમિયાન કરવામાં આવે તો તમે જીતી જશો જગતને. પરિવારનો પ્રેમ પ્રાપ્ત થશે, પતિ પત્નીના દાંપત્ય જીવનમાં સારો સુધારો જોવા મળશે, માનસિક કોઈ પણ પ્રકારના ઉદ્વેગ હશે, ઉદ્વેગ ઓછા થશે. વધારે સારી સફળતા જોઈતી હોય તો માં પાર્વતીની ઉપાસના ખૂબ જ સારું, દુર્ગાનું કોઈ પણ સ્વરૂપ તમે લઈ લો, માં પાર્વતીની ઉપાસના ખૂબ જ સારો લાભ તમને કરાવડાવશે. કારણ કે આ વર્ષ તમારા માટે થોડુંક આ પ્રમાણે જેને કહેવાય ને બેલેન્સ બનાવવાનું વર્ષ છે અને એના માટે તમારે ઉપાસનાની જરૂર પડશે. દર રવિવારના દિવસે માતાજીને કદાચ જો ધરાવાતી હોય તો સુખડી અથવા તો લાપસી માતાજીને પ્રસાદ તરીકે ધરાવજો, પગે લાગજો, માતાજીને પ્રાર્થના કરજો, આવડતી મંત્ર પૂજા કે જાપ કરજો. ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ દાંપત્ય જીવનના સુખમાં મળશે. સંતાનોનું સુખ પણ સારું દેખાઈ રહ્યું છે. હવે તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. શુભત્વની વાત જો કરીએ તો અંકની વાત કરીએ તો અંક આજે 2 છે, જે સારો અને શુભત્વ આપવાવાળો અંક છે. રંગની વાત કરીએ તો આછો લીલો રંગ આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે. અને મોરપીંછ રંગ, એમાં ખાસ કરી આજ તો રાધાષ્ટમી છે, મોરપીંછ રંગનો ઉપયોગ જ્યાં થાય અથવા તો મોરપીંછ ઘરમાં હોય તો આખા ઘરમાં ખાલી ફેરવીએ ને તો એક નવી ઉર્જાની વૃદ્ધિ થશે. સારા સમયનો વિચાર કરીએ તો સવારમાં 10 કલાક અને 27 મિનિટથી બપોરે 12 કલાક અને 7 મિનિટ સુધીનો સમય એ સારો સમય છે. આ સમય દરમિયાન કોઈ પણ સારું કામકાજ કરવું હોય તો લાભની સંભાવનાઓ પ્રબળ બનશે. રાહુકાળનો વિચાર કરીએ તો બપોરે 12 કલાક અને 7 મિનિટથી 1 કલાક અને 48 મિનિટ સુધીનો સમય એ રાહુકાળ છે. રાહુકાળની અંદર કોઈ પણ નવા કામકાજ ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ. બુધવાર છે, મુસાફરી તો સામાન્ય રીતે વર્જ્ય ગણવામાં આવે છે, પણ અશુભત્વની વાત કરીએ તો નૈઋત્ય અને ઈશાન આ 2 ખૂણા થોડુંક જો સાચવીને કામકાજ કરીએ તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. 12 રાશિની અંદર કર્ક રાશિ, જેના અક્ષર છે ડ અને હ, તો કર્ક રાશિવાળા જાતકોએ તન મન અને ધનથી સાચવીને કામકાજ કરવું પડશે. જય ગણેશ. મિત્રો, શ્રીમદ ભાગવત કથા અને એ પણ પછી હરિદ્વારના કનખલ ક્ષેત્રની અંદર અને એમાં પણ ધનુર્માસ છે, તો આવા સમય પિતૃઓના મોક્ષાર્થે કથાનું આયોજન અમે કરેલું છે. આપની જે ઈચ્છા હોય કે આ કથામાં આપને સામેલ થવું છે, 3 તારીખે અમદાવાદથી નીકળી 4 થી 10 દરમિયાન જાન્યુઆરી મહિનામાં આ કથાનું આયોજન કરવામાં આવેલું છે. રેલવેનું રિઝર્વેશન વહેલું હોવાના કારણે ટિકિટોનું બુકિંગ વહેલું થઈ જતું હોય છે. તમારે જો કોઈને આવવાની ઈચ્છા હોય ને 7 દિવસ એ મોજ કરવાની હોય ગંગાજીના કાંઠે, તો અત્યારથી સત્વરે ભાગવત કથામાં આવવા માટે તમારું પોતાનું નામ નોંધાવી દેજો. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. જય ગણેશ. જય ગણેશ. હા હા, મારે મારા ભાઈ માટે પ્રશ્ન પૂછવો હતો. જન્મ તારીખ, સમય, સ્થળ. 4/1/1998. બરાબર. સમય? સમય સવારે 11 વાગે. જન્મ સ્થળ? જન્મસ્થળ સાણંદ. શું પ્રશ્ન હતો? મારા ભાઈના મેરેજ વિશે પૂછવું હતું. સિંહ રાશિનો રાહુ 7મા સ્થાનમાં છે. લગ્ન જીવનની અંદર રૂકાવટો પણ આપે, ક્યારેક ક્યારેક 2 લગ્નના યુગ પણ ઉભા કરાવડાવે, ક્યારેક ક્યારેક વાળ વગર વેલો ના ચડે. આ 3 વસ્તુને ધ્યાનમાં રાખી તો સિંહ રાશિનો રાહુ પહેલા 7મા સ્થાનમાં છે, તો એના માટે કદાચ કોઈ કરાતું હોય તો એ અર્ક વિવાહ છે, જેના કારણે દ્વિકલત્ર યોગ, 2 લગ્નના યોગના દોષનો નાશ કરે છે અથવા એ થોડો હળવો કરે છે. તો પહેલું તો ધ્યાનમાં રાખવું પડશે. પરિવારમાં વૃદ્ધિ માટે શનિ મહારાજ બેઠેલા છે બીજા સ્થાનની અંદર. બીજા સ્થાનમાં શનિ ચંદ્ર સાથે 20 યોગ કરી રહ્યો છે અને એના કારણે લગ્ન યોગમાં વિલંબ થવાની શક્યતાઓ દેખાય છે. આજે વર્ષ થઈ ગયા 27 વર્ષ થયા, 4 મહિના પછી 27 પૂરા થશે, 28 બેસશે. 28મા વર્ષે લગ્ન યોગની શક્યતાઓ છે. મંગળ અને શુક્ર ગુરુ સાથે જોડાયેલા છે, મતલબ પાત્ર તો સારું મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. જો સૂર્યનું રત્ન ધારણ કરે અને રવિવારના દિવસે 1 ટાણું કે ઉપવાસ કરે, દરરોજ સવારમાં સૂર્યનારાયણને જળ ચડાવે, સારી સફળતા મળશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. હા, જય ગણેશ. જી. હા, મારો પ્રશ્ન ભાઈ માટે છે. જન્મ તારીખ? 1/1/86. હા. સમય? સવારે 10:30 થી 11 ની વચ્ચે. બરાબર. જન્મ સ્થળ? વડોદરા. બરાબર. શું પ્રશ્ન હતો? જન્મ તારીખ કઈ કીધી? 1/1/86. 1/1/1986. સમય કયો કીધો? સવારે 10:30 થી 11 ની વચ્ચે. 86 કેમ નથી આવતું? 1986 સવારમાં 10:30 થી 11 વચ્ચે.
હા 10 કલાક ને 45 મિનિટ વચ્ચેનો ભાગ લઈએ. બરાબર. જન્મસ્થળ વડોદરા. વડોદરા. શું પ્રશ્ન હતો કહો હવે? એમના લગ્ન નથી થતા, તો એમના લગ્ન ક્યારે થશે? તમે હારી ભાભી હોદી લાવો ને પણ. પપ્પા બહુ ટ્રાય કરીએ છે પણ કઈ મેળ નહીં. 39 વર્ષ તો થયા. હા, એટલે તો ચિંતા વધારે થાય છે. હે, ચિંતાનું કારણ તમને બતાવો કે તમે કુંડળી પહેલા બતાવી લીધી હોત તો અત્યારે તમે ક્યાંય સફળતા પ્રાપ્ત. કારણ કે ઘણી વખત ગ્રહોના એવા કુંડા ગોટા પતંગ ચડાવીએ ને ત્યારે ચડાવતા પહેલા જોઈ લેવું પડે કે આંટી નથી ને ક્યાંય, એ આંટીઓ ઉકેલવી પડે અને પછી પતંગ ચડાવે તો ચડે. પતંગ ચડી ગયા પછી આંટીઓ ઉકેલવા રહી તો પતંગ પછી કપાઈ જાય. એ જ પ્રમાણે જન્મકુંડલીમાં આપણે કાયમ કહેતા હોય શનિ મહારાજની કૃપા હંમેશા દાંપત્ય, જોકે આ તો આપણને ગ્રહો તો સૂચન કરતા હોય છે, બાકી તો જે થવાનું હોય થતું જ હોય છે. શનિ મહારાજ અહીંયા કુંડળીમાં 10મા સ્થાનમાં હોવાના કારણે 7મી પૂર્ણદર્શી 7મા સ્થાન ઉપર પડે છે. લગ્ન જીવનમાં વિઘ્ન ઉભા કરે 10મી દ્રષ્ટિ. બીજું વૃશ્ચિક રાશિનો શનિ હોવાના કારણે લગ્નમાં વિલંબ કરાવે. શનિ મંડળની વ્યવસ્થિત રીતે પૂજા કરવામાં આવે. પછી જ્યાં સુધી લગ્ન ના થાય ત્યાં સુધી શનિનો જે મંત્ર જાપ છે એની પૂજા જે છે એ દર શનિવારના દિવસે સાંજે કરવામાં આવે. આ પ્રમાણે કરીએ તો ચોક્કસ સફળતા અપાવશે. જય ગણેશ. મિત્રો, જે બુધ સ્તોત્રના એકાદશ પાઠ જો કરવામાં આવે તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. બને ત્યાં સુધી અવિવેકવાળા કોઈ પણ પ્રકારના વ્યવહારો હોય તો વ્યવહારથી થોડું સાચવીને કામકાજ કરવાનું રહેશે. મંત્રની જો વાત કરીએ, કયો મંત્રનો જાપ આજના દિવસ માટે કરીએ તો સારી સફળતા મળે, તો ઓમ સિદ્ધિ વિનાયકાય નમઃ આ મંત્રનો જાપ આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવશે. દાનની વિચાર કરીએ તો મગની દાળનું દાન કરવામાં આવે. લીલી ફોતરાવાળી મગની દાળ એનું જો આજના દિવસ માટે કોઈ ગરીબ ગુરબાન અથવા તો જેને જરૂરિયાત છે એને દાન કરવામાં આવે તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય. રાધારાણીની આજે તિથિ, આજે રાધારાણીનો એક અષ્ટક, જેને કે અષ્ટમી હોવાના કારણે માખણનું દાન કરવામાં આવે અથવા તો મિશ્રી કહેતા સાકરનું દાન કરવામાં આવે તો પણ ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. જય ગણેશ. ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ. પ્રશ્નો તો આપ પૂછો છો ફોનના માધ્યમથી, પણ છતાંય ક્યારેક માનો કે ફોન લાગતો નથી તો પત્ર વ્યવહાર દ્વારા પણ આપ આપના પ્રશ્નો અમારા સુધી પહોંચતા કરી શકો છો. પત્ર વ્યવહારનું અમારું સરનામું પણ નોંધી લેજો. સાથે સાથે કોઈને રૂબરૂ મળવાની ઈચ્છા હોય તો અહીંયા અમારું એડ્રેસ આપવામાં આવે છે, મોબાઈલ નંબર આપવામાં આવે છે. એપોઇન્ટમેન્ટ લઈને આપ ચોક્કસ આપ મળી શકશો. ભવિષ્ય દર્શન કાર્યક્રમ આજે બસ આટલું જ. મને ડોક્ટર મહેન્દ્ર પટેલ રજા આપશો. આપનો દિવસ મંગલકારી રહે એવી શુભકામનાઓ સાથે સૌ સ્નેહી મિત્રોને જય ગણેશ.